તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં એસટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યું છે, તેના લીધે મુસાફરોના ખિસ્સા પરનું ભારણ વધ્યું છે। આજથી નવા ભાડાની જે અમલવારી છે તે લાગુ કરવામાં આવશે। સુરત એસટી ડેપો પર ભાડા વધતા યાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટિકિટના ભાડામાં ₹1 થી 4નો વધારો કરાયો છે। એકાએક ટિકિટના ભાવ વધુ એક વખત વધારી દેવામાં આવતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। જે સુવિધાઓ હોવી જોઈએ તેમાં કોઈ જ પ્રકારનો વધારો જોવા મળતો નથી, પરંતુ ભાવ વધારો જ્યારે હવે કરવામાં આવ્યો છે ત્યારે લોકો પણ રોષે ભરાયા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। સાહિસ, ગુજરાત એસટી બસના ભાડામાં વધારો કરાયો છે, સુરતવાસીઓનું શું કહેવું છે, મુસાફરોનું શું કહેવું છે? બિલકુલથી ચોક્કસપણે સુરત એસટી ખાતેથી 1000થી વધુ બસો જે છે તે અલગ અલગ જિલ્લાઓની અંદર જતી હોય છે અને 25,000થી વધુ મુસાફરો જે છે તે રોજના મુસાફરી કરતા હોય છે, પરંતુ જે રીતના અચાનક જ ભાવની અંદર વધારો કરવામાં આવતા મુસાફરોના બજેટ પણ ખોરવાયા છે અને તેમના ખિસ્સા પર ભારણ જોવા મળી રહ્યું છે। આપણે અહીંના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે સુરત એસટી બસ ડેપો ખાતે જે અત્યારે મુસાફરોની જે છે તે ઘસારો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જે અત્યારે અહીં મુસાફરો ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કાકા, જણાવજો, અચાનક ભાવમાં વધારો શું કહેશો? અચાનક ભાવ વધારો સરકારનો નિર્ણય બધું સદંતર ખોટો છે અને સદંતર ભાવ વધારો કરવો નહીં જોવે। મારું એ કહેવાનું છે અને રાહતના પગલાં આપવા જોવે। આમ બી હરેક ચીજમાં ભાવ વધારો થઈ રહેલો છે, તો સરકાર ગુજરાત ગવર્મેન્ટમાં આ ભાવ વધારો નહીં થવો જોઈએ। મારું તો આના જે લાગતા વળતા મંત્રાલયના લોકો છે એને બી કહેવું જોઈએ કે ભાઈ આ બધી વસ્તુ ન કરવી જોઈએ। જે રીતના બસની અંદર અપડાઉન કરતા હોય કઈ રીતે અપડાઉન કરવા વાળાને બી બહુ મોટો પ્રોબ્લેમ થાય છે। બરાબર બસો આવતી નથી। હું અડાજણથી વલપાડ ડેપોની વાત કહેવા માંગીશ કે ત્યાં કોઈ સદંતર સુવિધા નથી અને લોકો એટલા પરેશાન થાય છે। એક બસની અંદર કમસે કમ 70, 80, 90 માણસો ભરીને લઈ જાય છે। નિયમની વિરુદ્ધ છે, છતાં બી કોઈ આ વલપાડ ડેપોના અધિકારીઓ ઘોર નિંદ્રામાં સૂઈ રહેલા છે અને એની કોઈ વ્યવસ્થા કરતા જ નથી। અમુક જે શેડ્યુલ છે એને બી કેન્સલ કરે છે। આ લોકોએ કોઈ હરખું કામ કરવું નથી। એટલે મારું એવું કહેવાનું છે કે આ સરકારે આના લાગતા વળગતા મુખ્યમંત્રીથી લઈને ગૃહમંત્રી તક આની આ વ્યવસ્થા કરવી જોઈએ। વાહન વ્યવહાર મંત્રીએ આની વ્યવસ્થા બસની સુવિધા કઈ રીતની છે? એકદમ અત્યારે તો એકદમ ખાડી ગયેલી છે। આના માટે તમારે વ્યવસ્થિત વ્યવસ્થા કરવી જોઈએ। બિલકુલથી જોઈ શકાય છે, મુસાફરો જણાવી રહ્યા છે કે બસની સુવિધા જે છે તે ખાડે ગઈ છે, કારણ કે એક બસની અંદર 50 થી 60 જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય, એટલે કે ગંભીર સવાલો એસટી ડેપો પર પણ ઉઠતા હોય છે, કારણ કે નિયમો વિરુદ્ધ બસ ચાલતી હોય એવું મુસાફરો અત્યારે જણાવી રહ્યા છે। અને ખાસ કરીને ધ્વનિ જે ભાવમાં વધારો થયો છે ત્યારે મુસાફરો ચોક્કસપણે જણાવી રહ્યા છે કે અચાનક જે રીતના ભાવમાં વધારો થયો છે તે મુશ્કેલીનો સામનો કરવાનો વારો જે છે તે હવે આવી રહ્યો છે, કારણ કે બજેટ પણ ખોરવાઈ ચૂકેલું છે અને જે રીતના સદંતર ભાવની અંદર 10% વધારો જે છે તે કરવામાં આવ્યો છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓથી સુરતથી અપડાઉન કરતા મુસાફરોને હાલાકીનો સામનો ચોક્કસપણે કરવાનો વારો જે છે તે આવ્યો છે। એટલે ચોક્કસપણે કહી શકાય મુસાફરોની અંદર એક પ્રકારનો રોષ પણ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। જે રીતના અત્યારે એક મુસાફરે આપણી જોડે વાતચીત કરી ત્યારે તેમણે પણ જણાવ્યું છે કે ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સુવિધા કઈ નથી મળી રહી છે। આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા બદલ।